ત્યારથી અમે કહીએ છીએ, પણ તેમ છતાં અમારી હઠમાં ઈર્ષ્યા માનીનતા એ બધું એટલું બધું છે કે એ આપ કાયમ ગરજુ બનો છો, પણ આપના અભિપ્રાયમાં ભળવા દેતા નથી. પણ હવે સ્વામીજી, આજે જ્યારે પ્રાર્થના મંદિરનું ખાતમુહૂર્ત કર્યું છે, ત્યારે અમારા હૃદયાકાશને વિશે એવો પ્રકાશ કરો કે ક્યારેય આ જે હટમાનના અંધારા છે એ અમને નડે નહીં, અને દાસત્વના ઉજાસ તરફ અમે નિરંતર પ્રગતિ કરી અને આપના હૈયાને હાસ કરાવી શકીએ. પરમ પૂજ્ય સ્વામીશ્રી આજે સવારે ત્યાગ સ્વામી વાત કરી એમ કે આપણા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી પહેલી વખત આ એવો દિવસ હશે કે સ્વામીશ્રી હરિધામની બહાર હોય. અને મને એમ લાગે છે કે એટલા માટે હશે કે આપણા સૌના હૈયામાં દાસત્વની પ્રતિષ્ઠા કરવા માટે થઈ અને સ્વામીશ્રીએ આ રામનવમીનો શુભ દિવસ, હરિજયંતિનો શુભ દિવસ પસંદ કર્યો. સ્વામીશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું કે આપણને આશીષ વર્ષા કરે. આજે રામનવમી છે. આપણે જે જરા બાપા જેવા લોકજીવનમાં જે વણાયેલા હશે એમને ખ્યાલ હશે કે દીવો ઠરી જાય ત્યારે એમ કહેવાય કે દીવો રામ થઈ ગયો. દીવો રામ થઈ ગયો એટલે એ પરમ તત્વમાં લયલીન થઈ ગયો. આ આપણી અપેક્ષા છે, આપણું સ્વપ્ન છે. આપણે સ્વામીજીમાં લીન થવાનું છે. તો હે સ્વામીજી, અમે પણ અમારો દીવો, આત્મરામનો દીવો રામ થઈ જાય, આપનામાં લીન થઈ જાય, એ જ પ્રાર્થના. પરમ પૂજ્ય સ્વામીશ્રી. ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ નાગોમ સુછિદ્રમાયનો સમ બ્રહ્માંડ કોટી માયા કાળ રવિ શશી સુરગનો આજ્ઞાન લોપે